વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું રાજમા ચાવલ એટલે કે રાજમા ભાત બનાવવાના છીએ। તો આપણે અહીંયા આખી રાત રાજમા પલાળી દીધા હતા, એકદમ મસ્ત એવા પલળી ગયા છે। આમ ભાંગે તો ભાંગી જાય એવા મસ્ત એવા આપણા રાજમા પલળી ગયા છે। અને અડધી કલાકથી અહીંયા આપણે બાસમતી ચોખા પલાળી દીધા છે। અને અહીંયા આપણે 2 ટમેટાની ખમણી લીધા છે, એટલે કે પ્યુરી તૈયાર કરી લીધી છે। આને તમે મિક્સર જારની અંદર પણ પ્યુરી તૈયાર કરી શકો છો। અને અહીંયા આપણે 4 નાની એવી ડુંગળી હતી, એને આપણે ખમણીમાં જ ખમણી લીધી છે। અને એક ઇંચ આદુનો ટુકડો, 1 લસણનો ગાંઠિયો અને 2 લીલા મરચાંની આ પેસ્ટ તૈયાર કરી છે। અને અહીંયા લીલા ધાણા અને અહીંયા આપણે ચોખ્ખું ઘી લીધેલું છે, એટલે કે દેશી ઘી લીધું છે। સ્વાદ મુજબ મીઠાનો ઉપયોગ કરશું। અને અહીંયા લીધો છે આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અહીંયા ખડા મસાલા લીધા છે, અહીંયા તમાલપત્ર લીધું છે, 4 લવિંગ છે, 1 તજનો ટુકડો અને આ ચકરી ફૂલ છે। તો ચાલો આપણે રાજમા ચાવલ બનાવવાની શરૂઆત કરશું। અને મસાલાની અંદરથી છે મસાલાની જરૂર પડશે, એનો ઉપયોગ કરશું। તો પહેલાં આપણે રાજમાને બાફવા મૂકી દઈશું અને સાઈડ ઉપર ચોખાનો પણ વઘાર કરી લઈશું। તો રાજમાને પહેલાં આપણે બાફી લઈશું। એક વાટકી રાજમા લઈ અને પલાળી દીધા હતા, આ સાઈઝની એક વાટકી હતી, એમાં આપણે રાત્રે આ પાણી ઉમેરી અને પલાળી દીધા હતા। અને હવે આપણે રાજમાને બાફી લેવાના છે। જેટલું પાણી ઉમેરી અને આપણે 5 થી 7 સીટી કરી લેવાની છે, એટલે રાજમા આપણા મસ્ત એવા બફાઈ જાય। તો થોડું આપણે મીઠું ઉમેરી દઈશું બાફવામાં જ। હવે આપણે આને બાફી લઈશું। તો અહીંયા આપણે રાજમા બાફવા મૂકી દીધા છે। તો હવે એની સાઈડ ચેન્જ કરી અને બીજા ગેસ ઉપર રાજમાને રાખી અને અહીંયા આપણે ભાત બનાવી લઈશું। તો એનો આપણે ભાતનો વઘાર કરશું। તો રાજમા અત્યારે આપણે ભાત બનાવીએ છીએ, ચાવલ બનાવીએ છીએ। તો 1 ચમચી જેટલું ઘી ઉમેરશું અને સાથે તેલ પણ ઉમેરશું, થોડું તેલ ઉમેરશું, 2 ચમચી જેટલું। અહીંયા અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અને આપણે ચોખા ઉમેરી દઈશું એમાં। અને ઘી અને તેલ સાથે આપણે ચોખાને સાતળી લેશું। ઘી અને તેલનો સરસ કોટિંગ આવશે એટલે આપણા ભાત એકદમ મસ્ત ફૂલી જશે। અહીંયા આપણે સરસ ભાત સતળાઈ ગયા છે ઘી તેલ સાથે। તો સ્વાદ મુજબ મીઠું ઉમેરી, જે વાટકીથી આપણે ચોખાનો માપ લીધો તો એ વાટકી 2 વાટકી આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે। તો કુકર બંધ કરીને 1 સીટી આપણે ફાસ્ટ ગેસ ઉપર અને 2 સીટી એકદમ ધીમા ગેસ ઉપર લઈ લેશું, એટલે આપણા ભાત એકદમ મસ્ત એવા તૈયાર થઈ જશે। અહીંયા આપણે રાજમા 7 સીટી કરી લીધી છે અને જાતે હવા નીકળવા દીધી હતી। હવે આપણે રાજમાને જોઈ લેશું। તો અહીંયા આપણા રાજમા મસ્ત એવા ચડી ગયા છે। સરસ આપણા રાજમા ચડી ગયા છે। હવે આપણે રાજમાનો વઘાર કરી લઈશું। રાજમા પણ આપણા સરસ બફાઈ ગયા છે। તો ત્યાં સાઈડ ઉપર આપણે ચોખા પણ ભાત પણ બનાવેલો છે, એ પણ મસ્ત એવો આપણો ભાત પણ તૈયાર થઈ ગયો છે। તો ઢાંકીને આપણે સાઈડ ઉપર આને રાખી દઈશું અને રાજમાનો આપણે વઘાર કરી લઈશું। તો અહીં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરશું
1 ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું અને તેલને ઘીને સરસ આપણે ગરમ થવા દઈશું. અહીંયા આપણે 1 ચમચી ઘી ઉમેરેલું છે, તમે માખણ પણ ઉમેરી શકો છો. અહીંયા આપણે દેશી ઘીનો ઉપયોગ કરેલો છે. તો અહીંયા ઘી અને તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું. બધા ખડા મસાલા લીધે ઉમેરી દઈશું. આદુ મરચાં ને લસણની જે પેસ્ટ લીધેલી એ ઉમેરી દઈશું. અહીંયા આપણે ડુંગળીની પેસ્ટ પણ ઉમેરી દઈશું. ડુંગળીને આપણે સરસ સાતળી લેવાની છે. ડુંગળીનો સહેજ એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે, એટલે કે ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. અહીંયા આપણો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, તો જે ટમેટાની પ્યુરી છે એ આપણે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લઈશું. હવે અહીંયા બધા આપણે મસાલા કરીશું. એક ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર, 5 ચમચી જેટલી હિંગ ને મસાલા પૂરતું આપણે મીઠું ઉમેરશું. અહીંયા બધું સરસ આપણે મિક્સ કરીને સાતળી લઈશું. તેલ એકદમ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળવાનું છે મસાલાને. અહીંયા આપણું તેલ મસ્ત એવું છૂટું પડી ગયું છે. અહીંયા આપણે જે ગરમ મસાલો લીધેલો એ ઉમેરી દઈશું. સરસ મિક્સ કરી લઈશું. અહીંયા હવે આપણે રાજમાને ઉમેરી દઈશું. જે પ્રમાણે તમારે રસો કરવો હોય એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું. આપણે રાજમા બાફવામાં જે પાણી બફાઈ ગયા પછી જે પાણી બચેલું એ બધું પાણી આપણે અહીંયા ઉમેરી દીધું છે ને રાજમાને સરસ ઉકળવા દેશું, એટલે મસાલો સરસ આપણા રાજમાની અંદર ચડી જાય. તો મસ્ત એવું આપણે એને 1 મિનિટ ઉકળવા દેશું. તો અહીંયા સરસ આપણું ઉકળી ગયું છે. રાજમા સરસ મસ્ત એવા ઉકળી ગયા છે અને મસાલો પણ સરસ રાજમાની અંદર ચડી ગયો છે. તો થોડા લીલા ધાણા આપણે ઉમેરી અને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણા રાજમા તૈયાર થઈ ગયા છે. એક સર્વિંગ પ્લેટની અંદર હવે આપણે સર્વ કરી લઈશું. ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણા રાજમા ચાવલ ડુંગળીના સલાડ સાથે ખાવાની ખૂબ મજા આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.